આજે તો આપણે આખો દી એક્સેલ માં ટાઈપિંગ કર્યું सहलेंगे थोड़ा सा. અને પછી ટાઈપિંગ કરીને થાક્યા પછી આપણે ઘૂઘરામાં બાકાજી બોલાઈ દીધી. તો જય માતાજી મિત્રો, ને આપણે એક નવા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે નીકળી ગયા છીએ દુકાન જવા. ત્યારબાદ આપણે થોડાક જ સમયમાં પહોંચી ગયા દુકાને પહોંચીને હની ભાઈ મસ્ત મજાનું ભાઈ ઘડીક વાર બેઠા ને ભાઈ આપણે સાફ સફાઈ થોડી ઘણી કરવાની હતી. એટલે આપણે અંદર હની ભાઈ થોડીક ચડીને સાફ સફાઈ કરતા હતા, નરેન્દ્રભાઈ બહાર સાફ સફાઈ કરતા હતા, એટલે ભાઈ આપણે અંદર. ત્યારબાદ આપણે બેસી ગયા આપણા કોમ્પ્યુટર ઉપર ને મેં કીધું ભાઈ નવી કાંઈ હની ભરતી પડી હોય તો તમને બધાને ડિટેલ આપી દઈ. ભાઈ એકે હની ભરતી જ નથી પડી. પછી આપણે મારા ગુજરાતમાં જોયું કે ભાઈ ભરતીનું જ કાંઈ હતું નહીં. અને ભાઈ આજે તમને કહું તો ભાઈ આપણે હની એક્સેલમાં ટાઈપિંગ કરવાની હતી, આપણે આવડતું નતું. પેલા ભાઈ નરેન્દ્રભાઈ શીખડાવી દીધું કેવી રીતે ટાઈપિંગ. હવે ભાઈ તમને ટાઈપિંગ ની વાત કરી દઉં તો ભાઈ આપણે હની 10 પેજના ટાઈપિંગ કરવાનું. પછી મિત્રો આપણે હવારમાં ભાઈ હની 1-2 પેજનું ટાઈપિંગ કર્યું, બીજું ભાઈ આપણે બપોરે કરવાનું હતું. ભાઈ બપોર થઈ ગયા એટલે જમવા નીકળી ગયા, પછી અમિત પાછા આપણે આવી ગયા દુકાને આવીને પાછું હની ભાઈ આપણે ટાઈપિંગ કરવાનું ચાલુ કરી દીધું. અને ભાઈ ટાઈપિંગમાં તો ભાઈ એટલું બધું કઈ વાંધો આવે નતું, આપણે આવડતું હતું ભાઈ હની ઇંગ્લિશના ટેક્સ લખીને ભાઈ ગુજરાતીમાં ડાયરેક્ટ ટાઈપિંગ થતું હતું. પણ એના જે ખાનાને મેન્ટેન કરવાના, લાઈનની બારે ન જવું પડે, એ બધું આપણે શીખવાનું હતું. અને ભાઈ ટાઈપિંગ કરવામાં પછી બોલાવ્યું આપણે બાકા. ત્યારબાદ ભાઈ આપણે ટાઈપિંગ કરતા તેટલી વારમાં ભાઈ હની 5 વાગ્યા એટલે મેં કીધું ભાઈ ભૂખ લાગી જાય આજે પાછી હની ભાઈ કાંક ખાવાનું લાવવું પડશે. ભાઈ નરેન્દ્રભાઈ લઈ આવ્યા ભાઈ કુગરાન. ભાઈ કુગરામ બોલાવી બાકાજી કી, અને કુગરામાં મસ્ત મજાની બાકાજી કી બોલાઈને કમ્પ્લીટ કર્યું. એટલી વારમાં ફરી આપણે હની પાછું ટાઈપિંગ કરવા પડ્યા. અને ટાઈપિંગ કરવાનું આપણે ચાલુ કરી વાર્યું. ભાઈ હને તમે જો ભાઈ અત્યારે હની 7 વાગ્યા હે. ભાઈ 7 વાગ્યા પછી આપણે એક ટાઈપિંગ કરવાનું બાકી રહ્યું હતું. ભાઈ આપણે ટાઈપિંગ કરી લઈને પછી વાગી ગયા પાછા 8. અને આપણે અહીંયા 8 વાગ્યામાં બધું હની આપણે ટાઈપિંગ નું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. હવે કાલના વ્લોગમાં હની આપણે હની આ જે ઝેરોક્સ કાઢવાની, સેટ બનાવવાના, કેવી રીતે બનાવી બધું તમને બતાવશું. તો ભાઈ હની ફોલો કરી નાખજો.